गुजरात के वडोदरा के एलोरा पार्क में अवैध दुकानों पर प्रशासन ने एक्शन लिया है। वडोदरा के एलोरा पार्क क्षेत्र में अमूल अपार्टमेंट की जमीन पर गैर कानूनी रूप से टीन शेड की दुकानें बनाई गई थी। इस अवैध कब्जे को हटाने के लिए नगर निगम की टीम ने पुलिस बल के साथ कार्यवाही की और सभी दुकानों को खाली करवा दिया। इस दौरान मौके पर वडोदरा नगर निगम के बिल्डिंग इंस्पेक्टर पीयूष गवली, एसीपी बी डिवीजन आरडी कवा, गोरवा पीआई और पुलिस जवानों की मौजूदगी में अवैध निर्माण को हटाने की कार्यवाही पूरी की गई है। એલોરા પાર્ક મેન રોડ ઉપર અમૂલ એપાર્ટમેન્ટ સરદાર સ્ટેચ્યુના ડાબા હાથે આવેલું છે। આ એપાર્ટમેન્ટની અંદર કોઈ પણ જાતની કોઈ ખામી હતી નહીં। બાજુની જગ્યા પડાવવાના ઈરાદેથી આગળ બિલ્ડિંગની અંદર ઉપર 6 મકાનો, નીચે 4 દુકાનો કાયદેસરની છે। બાજુની જગ્યા ઇમ્પેક્ટની છે। રહીશો દ્વારા પચાવ માટે ષડયંત્ર કરવામાં આવી અને 2016થી શરૂઆત કરેલી અને 2018ની અંદર આ લોકોએ ના બોલે આ લોકોએ તોડ્યું। કોર્પોરેશનની અંદર નકશાની ફાઇલ માંગતા બનાવવા માટે માંગણી કરેલી, એ લોકોની પાસે અમૂલની આખી ફાઇલ ગાયબ છે। એની અપીલ થઈ ગઈ છે। પરમિલ પટલી સાહેબે એમને નકશો આપવાની આ પાડી તો એ લોકો નકશો આપતા નથી। અમૂલ એપાર્ટમેન્ટ નામની જગ્યા છે, એમાં 80-81માં જે તે વખતે પરવાનગી લઈ અને 2 દુકાનો અને ઉપર 6 ફ્લેટની સહિયારી મિલકત બાંધકામ કરેલ હતી। ત્યારબાદ 2002માં 2 દુકાનોની 4 દુકાનો કરી અને 6 દુકાનો ઇમ્પેક્ટી ભરીને એ લોકો વાપરપ્યો કરતા હતા 2015 સુધી। 2015માં વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા દ્વારા એમને જર્જરિત મકાનની નોટિસ આપેલ હતી અને ત્યારે એ લોકોએ બાંધકામ ઉતારી લીધું હતું। મીનવાઇલમાં 2018માં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો એ લોકો ઉતારેલ નથી, ત્યારે દબાણ શાખા અને વોર્ડ શાખા દ્વારા એ જમીન દોષ કરવામાં આવેલ હતી। અત્યારે ફરીથી ઉપરના જે 6 રહેણાંક વ્યક્તિગત છે એ લોકોએ અમારે ત્યાં રજૂઆત કરી કે એ લોકો ખાનગી મિલકતમાં જ એ લોકો કરી રહ્યા છે। 6ઠ્ઠા મહિનામાં એમની 2024 અરજી હતી। મીનવાઇલમાં આપણે સાહેબની મંજૂરી લીધી, એમને ટાઈમ પણ આપ્યો છે। આ મિલકત ખાનગી સહિયારી જ મિલકત છે।